હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો આજે ચેપ્ટર નંબર 12 ઉપર જઈએ, જે રિવિઝનનું છેલ્લું ચેપ્ટર છે. આની પછીના દરેક ચેપ્ટર એવા છે કે જેમાં કોઈ લોજિક નથી. કે આની પછીના જેટલા ચેપ્ટર્સ મિત્રો આપણને જોવા મળે છે, દરેક ચેપ્ટર મિત્રો પર્યાવરણના ચેપ્ટર છે. એટલે હવે પછીના જેટલા ચેપ્ટર્સ છે એના રિવિઝન્સ લેક્ચર કે એના જે ફાસ્ટ રિવિઝન લેક્ચર છે એ મૂકવામાં નહીં આવે, કારણ કે એ ટોટલી પર્યાવરણ છે અને વાંચવાથી યાદ રહી જાય એવા છે. એમાં કોઈ લોજિક બેસાડેલું નથી. ક્લિયર? તો 13, 14 અને 15 આટલા ચેપ્ટર તમારે જાતે સ્ટડી કરવાના રહેશે. શરૂ કરીએ ચેપ્ટર નંબર 12, જેનું નામ છે ધ્વનિ. હવે ધ્વનિ તરંગ છે કઈ રીતે સૌથી પહેલા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે એ સમજીએ મિત્રો. તો વાત કરીએ ધ્વનિ તરંગની, કે ધ્વનિ તરંગ કઈ રીતે પ્રસરણ પામે છે માધ્યમની અંદર. તો માની લો કે આ માધ્યમના કણો છે, એટલે કે તમારી આજુબાજુ રહેલા ઘણા બધા ઓક્સિજનના, હાઇડ્રોજનના એ બધા નાના નાના પરમાણુઓ જોવા મળે છે. ક્લિયર? નાના નાના ડિયર ફ્રેન્ડ શું જોવા મળે છે? પરમાણુઓ જોવા મળે છે. તો આ એ જ પ્રકારના એ સૂક્ષ્મ નાના એવા પરમાણુઓ છે. હવે માની લઈએ કે અહીંયા આગળથી આપણે ધ્વનિના તરંગ છે એ પ્રસરણ પમાડીએ છીએ. અહીંયા આગળથી ધ્વનિના તરંગ મિત્રો પ્રસરણ પમાડીએ છીએ. હવે એકચ્યુઅલી આ તરંગ જે હું સ્ટ્રેટ લાઇન ડ્રો કરું છું એ સ્ટ્રેટ લાઇન જેવા નથી. તરંગ તમને બધાને ખબર છે કે આ રીતનું હશે. ક્લિયર? તો આ રીતે શૃંગ અને ગર્ત સંઘનન અને વિઘનનથી આ તરંગ છે એ અહીંયા આગળથી આપાત થશે. હવે મિત્રો વાત કરીએ તો અહીંયા આગળ જ્યારે એ તરંગ આવે છે તો એની પાસે કંઈક ઉર્જા છે. સી તરંગ છે કોઈ દ્રવ્ય નથી, કોઈ કણ નથી, કે કોઈ માની લો કે ક્રિકેટ રમતી વખતે દડો હાથને અડે છે, હાથને ફીલ થાય છે ભાઈ દડો છે, તો અહીંયા આગળ કોઈ ફીલ નથી, અહીંયા માત્ર એનર્જી જ છે. અહીંયા માત્ર અને માત્ર તરંગ એ શું છે? ઉર્જા છે. એની પાસે કોઈ દ્રવ્ય મીન્સ દ્રવ્ય છે પણ એ અવગણ્ય જેવું છે. એને કોઈ ચોક્કસ રીતે મિત્રો આપણે ગણી શકતા નથી હોતા. આગળ વધીએ તો અહીંયા આગળ જ્યારે ધ્વનિ તરંગ આવશે એટલે આમાંથી દરેક પ્રકારની એનર્જી છે એ આની અંદર ટ્રાન્સફર થઈ જશે. હવે ઈ એનર્જી આમાં ટ્રાન્સફર થશે એટલે આ એક કણ છે એ બીજા કણને અડી જશે, મીન્સ ભટકાશે. હવે આ સમજો છો ને, આની પાસે એનર્જી વધી ગઈ એટલે બાજુવાળા સાથે અથડાય છે, બરાબર? એટલે આ આની સાથે અથડાય છે, અથડાઈને પાછું અવસ્થામાં આવી જશે. આની પાસે એનર્જી આવી ગઈ, આ અથડાશે. એમ અથડાતા આપણા કર્ણ સુધી આ અવાજ, આ ધ્વનિ છે, કોણ? તરંગ નહીં, તરંગ જે અહીંયા આગળ વિક્ષોભ ઉભો કર્યો છે, જે ડિસ્ટર્બન્સ ઉભું કર્યું છે, આ ડિસ્ટર્બન્સ ક્યાં પહોંચે છે? આપણા કર્ણની અંદર પહોંચે છે. ક્યાં પહોંચે છે? આપણા કર્ણમાં. અને એ કર્ણમાં પહોંચતા આપણે એ ધ્વનિને સાંભળી શકીએ છીએ. સી અહીંયા આગળ તરંગને પસાર થવા માટે માધ્યમ જરૂરી છે. ઇન શોર્ટ આ શું છે? તો કે આ માધ્યમ છે. તરંગને પસાર થવા માટે માધ્યમ જરૂરી છે. આથી ધ્વનિના તરંગો છે એ યાંત્રિક તરંગો છે. આથી ધ્વનિના તરંગો એ કેવા તરંગો છે? યાંત્રિક તરંગો છે. જ્યારે પ્રકાશના તરંગને પ્રસરવા માટે માધ્યમ કે એવું કંઈ જ જરૂરી નથી. એ શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ જાય છે અને એ શૂન્યાવકાશમાંથી પસાર થઈ જતા હોવાથી એ સંપૂર્ણપણે બિનયાંત્રિક તરંગો છે. તો તમે તફાવત બંને ખૂબ સારી રીતે સમજી શકો છો, એક યાંત્રિક તરંગ અને બીજો છે એ બિનયાંત્રિક તરંગનો. ચલો મિત્રો ત્યાંથી આગળ જઈએ. તો અહીંયા આગળ જે ધ્વનિના તરંગ જોવા મળે છે એ સંઘનન અને વિઘનનથી આગળ વધે છે. કઈ રીતે આગળ વધે છે? સંઘનન અને વિઘનનથી. સંઘનન શું છે, વિઘનન શું છે એ સમજીએ. હવે તમે અત્યારે જોઈ શકો છો કે મારી બોલવાની ઇન્ટેન્સિટી છે, જે બોલવાની ઝડપ છે, ઝડપ અને તીવ્રતા અત્યારે બે વધારે છે. પરંતુ હું જો ધીરે ધીરે બોલું તો અત્યારે મારી ઝડપ ઈની છે, પરંતુ મેં ધ્વનિની તીવ્રતા ઘટાડી દીધી છે. તો હું જે ઝડપથી બોલું છું, સમજો બે શબ્દ વચ્ચે ગેપ પડે છે, બે શબ્દ વચ્ચે ગેપ પડે છે. હવે બે શબ્દ છે, જ્યારે શબ્દ સાંભળો છો ત્યારે ડિસ્ટર્બ થાય છે માધ્યમ, નથી જ્યારે બે શબ્દ વચ્ચે ગેપ મૂકું છું એ ડિસ્ટર્બ નથી થતું. તો જ્યારે સમજો છો ને જે બોલું છું અવાજ આવે છે અને એ બે શબ્દ વચ્ચેનો ગેપ પડે છે, એટલે કે ગેપમાં અવાજ નથી આવતો. કન્ટિન્યુઅસલી હું બોલે રાખું તો તમારો કાન છે એ શબ્દને પકડી ના શકે. સમજો છો? તો અહીંયા આગળ જે બે શબ્દ વચ્ચેનો ગેપ પડે છે એ ગેપ માધ્યમના કણને છૂટા છૂટા પાડશે. તો આને આપણે વિઘનન તરીકે ઓળખીએ છીએ. આને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિઘનન તરીકે. અને જ્યાં આગળ તરંગો છે એ ભેગા થઈ જાય છે
તો આને મિત્રો આપણે સંઘનન તરીકે ઓળખીએ છીએ. તો ધ્વનિના તરંગો છે એ સંઘનન અને વિઘનનથી અથવા તો એવું કહી શકાય કે સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. ચલો ક્લિયર, મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. હવે મિત્રો તમારે આમાંથી જેટલું હું બોલી ગયો કઈ રીતે ધ્વનિના તરંગો આગળ વધે છે એ બધી નોટ્સ છે, એ નોટ્સ કોપીમાં સ્ક્રીનશોટ મારી દેજો. 3, 2, 1 ચલો આગળ વધીએ. ઓકે ચલો ક્લિયર, પહેલો સ્ક્રીનશોટ ક્લિયર. મારો બીજો સ્ક્રીનશોટ સહેજ નાનું કરી નાખીએ જેથી કરીને એક સ્ક્રીનમાં તમારે સમાઈ જાય. ચલો ક્લિયર, સેકન્ડ સ્ક્રીનશોટ આગળ વધું છું. પાડો થર્ડ સ્ક્રીનશોટ. ફોર્થ વન. અને અહીંયા આપણે જોયું. હવે ત્યાંથી આગળ વધીએ. કંપ વિસ્તાર એટલે શું? તો કે કોઈ પણ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુએ મહત્તમ વિક્ષોભના સરેરાશ વિસ્તારને મહત્તમ વિક્ષોભના સરેરાશ વિસ્તારને એટલે એ કંઈક આવું કહેવા માંગે છે કે અહીંયા આગળ કોઈ એક તરંગ છે, એ તરંગ ડિયર ફ્રેન્ડ્સ પસાર થાય છે આ રેખા ઉપર. એ તરંગ હવે કંઈક આ રીતનું હશે ડિયર ફ્રેન્ડ્સ, આ રીતનું બનાવીએ. ક્લિયર, આ રીતે આગળ વધતું હશે. તો અહીંયા આગળથી એટલે કે બેઝથી વ્યાખ્યા આપણને શું કે છે એ સમજીએ કે પ્રારંભિક અવસ્થાથી કોઈ બાજુ આ જે અવસ્થા વ્હાઇટ કલરની લાઈન છે એ પ્રારંભિક અવસ્થા છે, ઇનિશિયલ સ્ટેટ છે. ક્લિયર, એને શું કહેવાય? પ્રારંભિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રારંભિક અવસ્થાથી કોઈ એક બાજુના મહત્તમ સ્થાનાંતરને આપણે માની લ્યો કે આ પણ મહત્તમ સ્થાનાંતર લઈએ તોય વાંધો નહીં અને અહીંયા આગળથી નીચેનું લઈએ તોય વાંધો નહીં. કોઈ પણ એક એટલે કે કાં તો ઉપરનો મહત્તમ વિસ્તાર લ્યો કાં તો નીચેનો લ્યો, અને એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ચલો વધીએ આગળ ત્યાંથી. હવે કંપ વિસ્તાર કઈ રીતે માપી શકાય? તો કે એનો એસઆઈ એકમ મીટર છે, યાદ રાખજો. કંપ વિસ્તારનો એસઆઈ એકમ કયો છે? મીટર છે. મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. હવે તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ પ્રસરણની ઘટનામાં હવે સમજો, અહીંયા આગળ પાછા આપણે ઇમેજ ઉપર આવી જઈએ. તરંગ પ્રસરણની જે ઘટના અહીંયા આગળ જોવા મળે છે અને જવા દઈએ. હવે ચલો, તો અહીંયા આગળ જે મિત્રો આપણને તરંગ પ્રસરણની ઘટના જોવા મળે છે એમાં આ તરંગ લંબાઈ છે. એટલે તરંગની શરૂઆત અહીંયા આગળથી થઈ, આ એક ઉપર અને એક નીચે, આમાં એક સાયકલ પૂરી થાય ને ત્યારે એક તરંગ પૂરું થયું કહેવાય. તો હું આને તરંગ લંબાઈ લેમ્બડા તરીકે ઓળખાવી શકું. શેના તરીકે ઓળખાવી શકું? તરંગ લંબાઈ લેમ્બડા. અથવા આપણે એવું પણ, તમે ઇનિશિયલ થી શરૂ કર્યું હતું તો ઇનિશિયલ ની બદલે અહીંથી માપવું છે મારે. ક્યાંથી માપવું છે? શૃંગ વચ્ચેના અંતરને પણ તમે તરંગ લંબાઈ કહી શકો. આને થોડોક ધક્કો મારી દો તો આ છે એ અહીંયા આવી જાય તો આ અહીંયા આવી જશે. તો બે શૃંગ વચ્ચેનું જે અંતર છે એને પણ મિત્રો શેના તરીકે ઓળખવામાં આવે છે? તરંગ લંબાઈ. પણ એ બે ક્રમિક શૃંગ હોવા જોઈએ, બે લાઈનમાં આવતા શૃંગ હોવા જોઈએ. એવું ના કરી શકો આ શૃંગ અને આ શૃંગ વચ્ચે. શૃંગ એટલે જે ઉપરના ભાગ છે ને ગર્ત એટલે નીચેના ભાગ છે. તો તમારે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર છે એ તમારે કાઉન્ટ કરવાનું રહેશે. અધરવાઇઝ તમે એવું પણ કરી શકો કે આને છે એ અહીંયા સુધી ધક્કો મારી દો, આને અહીંથી ધક્કો મારો અહીંયા સુધી, એટલે કે તમારે અંતર કાઉન્ટ કરવું છે અહીંયા આગળથી, અહીંયાથી કાઉન્ટ કરવું છે. ક્લિયર? તો અહીંયા આગળ આને આમ ધક્કો માર્યો હોય તો ગર્તથી ગર્ત સુધીનો, એટલે કે બે ગર્ત વચ્ચેના અંતરને પણ શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. લંબાઈનો એસઆઈ એકમ ઓલવેઝ શું હોય? તો કે લંબાઈનો એસઆઈ એકમ ઓલવેઝ મીટર હોય. સમજો છો? તરંગ લંબાઈનો એસઆઈ એકમ એ હંમેશા કયો હોય? મીટર જ હોય. ક્લિયર થાય છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો વધીએ આગળ ત્યાંથી. તરંગનો આવર્તકાળ બે ક્રમિક સંઘનન કે બે વિઘનનને નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતો સમય. નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થતા લાગતો સમય. એટલે કે અહીંયા આગળથી એક તરંગ છે, આ તરંગ પસાર થાય છે, એક શૃંગ પૂરું થયું ને એક ગર્ત પૂરું થયું. તો
એક તરંગ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગ્યો? ફરીવાર, એક તરંગ પૂર્ણ થવા માટે એ કેટલો સમય લે છે? તો એ જે એક તરંગ પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એ સમયને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. વન્સ મોર ટાઈમ, કોને? કોઈ એક જ બિંદુ પાસેથી એક તરંગ પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળથી આ પસાર થાય તો વાલુડો અને આ જે એક તરંગ પસાર થવા માટે લાગતો સમય છે, માની લ્યો કે એક તરંગ પૂર્ણ થવા માટે 0.01 સેકન્ડનો સમય લાગ્યો, તો આ એની માટે શું થઈ ગયો મિત્રો? આવર્તકાળ થઈ ગયો. શું થઈ ગયો? આવર્તકાળ. આગળ વધું છું. ધ્વનિ જે માધ્યમ અથવા જો ભાઈ હું બધી વ્યાખ્યા એટલે કરાવું છું, તમને કોઈ પણ વ્યાખ્યા પૂછી શકે છે. ક્વેશ્ચનમાં ઊંધો સવાલ પૂછે, વ્યાખ્યા લખે ને આને શું કહેવાય નીચેનામાંથી સિલેક્ટ કરો, તમને ખ્યાલ હોવો જોઈએ. ધ્વનિ જે માધ્યમમાંથી પસાર થાય, આ પાછું આગળ જતા કામ લાગવાનું જ છે, સાયન્સ લેવાના છે એ વિદ્યાર્થી મિત્રો માટે. તો ધ્વનિ જે માધ્યમમાંથી પસાર થાય છે તે માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લાગતો સમય. એક સંપૂર્ણ દોલન એટલે કહેવાનું હોય તે એક શૃંગ અને એક ગર્ત એટલે એ આખું સંપૂર્ણ દોલન થયું. તેની સંજ્ઞા ટી છે અને તેનો એસઆઈ એકમ આવર્તકાળ. કાળ એટલે કે સમય, સમયનો એસઆઈ એકમ સેકન્ડ. ક્લિયર? આપણે નાના હતા ત્યારથી એટલે કે 9મા ધોરણથી આ સ્ટડી કરીએ છીએ. આગળ વધીએ વાલુડાઓ. મારો સ્ક્રીનશોટ 3, 2, 1. હવે તરંગ પ્રસરણની દિશાના તરંગને એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને તરંગનો આવર્તન એટલે કે એક બિંદુ, 3 વ્યાખ્યા બની. એક બિંદુએથી પસાર થાય તોય આવર્તકાળ કહેવાય. એ જે માધ્યમમાંથી પસાર થાય માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલનના સમયને પણ આવર્તકાળ કહેવાય. અને અહીંયા આગળ તરંગ પ્રસરણની દિશામાં એક તરંગ લંબાઈ જેટલું અંતર, જો કે એને મસ્ત વ્યાખ્યા આપી આપણે, આ એક તરંગ લંબાઈ છે, દેખાય છે? એક શૃંગ, એક ગર્ત, એક તરંગ લંબાઈ, આટલું અંતર કાપવા માટે લાગતો સમય પણ આવર્તકાળ. તો ઈ કહેવાનું એનું ફરી ફરીને ત્યાં જ આવે છે. 3 જુદા જુદા શબ્દોની અંદર એની વ્યાખ્યા સમજાવેલી છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? મારો સ્ક્રીનશોટ બાકી હોય તો આગળ વધીએ. આવૃત્તિ સમજીએ. એકમ સમયમાં પસાર થતા દોલનોની કુલ સંખ્યા. હવે ચલો સમજીએ. પાછા આપણે અહીંયા આવી જઈએ. વધારાનું છે એ થોડું ઘણું ઇરેઝ કરી લઈએ. અરે ચલો આવૃત્તિને સમજીએ હવે મિત્રો. આવૃત્તિ એટલે શું? તો કે એક સેકન્ડની અંદર પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. ફ્રીક્વન્સી કહીએ ને, જનરલી આપણે ઘણી બધી વાર બોલતા હોય અહીંયા આગળ વાહનની ફ્રીક્વન્સી બહુ હાઈ છે. એનો મિનિંગ શું થયો કે કન્ટિન્યુઅસલી વાહનની અવરજવર થઈ. તમે જે સમય જોતા હતા એ ચોક્કસ સમયની અંદર કન્ટિન્યુઅસલી વાહનની અવરજવર છે. સેમ વે એ અહીંયા લાગુ પડશે કે એકમ સમયની અંદર પસાર થતા તરંગોની જે સંખ્યા છે એને આપણે આવૃત્તિ. વ્યાખ્યા ખાસ સમજજો, ચેપ્ટર ઈઝી છે, બહુ ઈઝી છે, પણ વ્યાખ્યા સમજશો તો અહીંયા આગળ એક જ સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. દાખલા તરીકે આપણે સમજીએ તો મારા અને તમારા ઘરમાં ભારતની અંદર ઇન્ડિયાની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એટલે મિત્રો આનો મિનિંગ એવો થાય કે અહીંયા આગળ જે આપણા ઘરમાં એસી કરંટ આવે છે એ એક સેકન્ડમાં આ 1 હર્ટ્ઝ કહેવાય. આ એક શૃંગ અને એક ગર્ત એટલે 1 હર્ટ્ઝ પૂરું થયું, આ બીજું પૂરું થયું, આ ત્રીજું પૂરું થયું. આવા એક સેકન્ડમાં 50 દોલન છે એ પૂરા કરે છે. 50 વાર ઉપર 50 વાર નીચે દિશા બદલે છે. તો આપણી ઇન્ડિયાની ઇલેક્ટ્રિસિટીની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે એવું મિત્રો કહી શકાય. ક્લિયર? ક્લિયર? વધીએ આગળ. આવૃત્તિનો એસઆઈ એકમ કયો છે? હર્ટ્ઝ છે. ક્લિયર? ચલો આવૃત્તિ અધરવાઇઝ બીજી વ્યાખ્યા એવી પણ છે, આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. મારો સ્ક્રીનશોટ એટલે કે 1/, આવર્તકાળ. હવે અહીંયા આગળ જે લખ્યો ઈ ન્યુ નથી, ઈ વી છે, સમજો ભૂલ ના પડે.
અહીંયા આગળ મિત્રો જે લખેલો દેખાય છે એ શું લખેલો છે તો કે એ ન્યુ લખેલો છે, વી નથી લખેલો, બરાબર. આવૃત્તિને ન્યુ થી પણ, આવૃત્તિને એફ થી ડિનોટ કરવામાં આવે, ફ્રીક્વન્સી પણ કહેવાય. અધરવાઇઝ લેટિન ભાષાનો વર્ડ છે જેને ન્યુ થી ઓળખવામાં આવે છે. આ વી નથી, શું છે? ન્યુ છે. તો આવર્તકાળ બરાબર આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય 1/ન્યુ, અધરવાઇઝ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/. મારો સ્ક્રીનશોટ ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. ચલો ત્યારે વાત કરીએ તરંગ ઝડપ એટલે કે વેગની. હવે વેગ એટલે આપણને બધાને ખબર છે કે સ્થાનાંતરના છેદમાં સમય. વેગ એટલે આપણને બધાને ખ્યાલ છે મિત્રો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય થાય. તો એક સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલા અંતરને તેનો વેગ અથવા ઝડપ કહે છે. એટલે કે એ કંઈક આપણને આવું સમજાવવા માંગે છે કે અહીંયા આગળ જે તરંગ લંબાઈ છે એ અંત. હવે તરંગ લંબાઈ એટલે એક પ્રકારનું અંતર થયું. આપણા અડ્ડામાં આવી જઈએ. આ તરંગ લંબાઈ એટલે મિત્રો આ એક પ્રકારનું અંતર ના કહી શકાય, તરંગ લંબાઈ ના કહી શકાય. તો વેગ કે ઝડપની વ્યાખ્યા જ એવી છે કે કાપેલ અંતરના છેદમાં સમય. શું વ્યાખ્યા છે? કાપેલ અંતરના છેદમાં સમય. તો અહીંયા આગળ એ જ તો બને છે કે તરંગ લંબાઈ બરાબર લેમ્બડા અને આવર્તકાળ એટલે કે ટી. પરંતુ આપણે એવું ભણી ગયા છીએ, હજી હમણાં જ જોયું કે 1/t બરાબર ન્યુ આવૃત્તિ કહેવાય, બરાબર. તો અહીંયા આવું લખી શકાય ને, લેમ્બડા ગુણ્યા 1/t. 1/t ઇઝ ઇક્વલ ટુ ન્યુ મૂકી દઈએ તો નવી ડેફિનેશન બની જાય લેમ્બડા ઇન્ટુ ન્યુ. અધરવાઇઝ તમે એવું કહી શકો લેમ્બડા ઇન્ટુ એફ. બરાબર, આ બંને એક જ છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ થઈ ગઈ. તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. મારો સ્ક્રીનશોટ. આગળ વધીએ. 3, 2, 1. પિંચની વાત કરીએ. પિંચ એટલે હું જે અત્યારે બોલું છું, મારો પિંચ બહુ લો છે. જ્યારે મેલનો અવાજ હોય એ હંમેશા ઘોઘરો હોય, જાડો હોય. એ બહુ, એની પિંચ બહુ લો છે એવું કહી શકાય. જ્યારે કોઈ ફિમેલ બોલતી હોય એનો અવાજ બહુ તીણો છે એવું કહી શકાય. એટલે કે ફરીવાર અડ્ડા ઉપર જઈએ, એમાં એક બોર્ડ સિલેક્ટ કરીએ. ચલો અહીંયા આગળ માની લ્યો કે કોઈ ફિમેલના સાઉન્ડની સૌથી પહેલા પિંચ જોઈએ. તો એની પિંચ મેલ અને ફિમેલ્સ બોલે છે સરખા જ શબ્દો, મીન્સ એક જ ફકરો છે. એ જ ફકરો એકવાર ફિમેલ ને પછી મેલ વાંચે છે. પણ ફિમેલની જે ફ્રીક્વન્સી છે એ બહુ નાની છે, એટલે આને હાઈ પિંચ અથવા તો એવું કહી શકાય કે આની પિંચ છે એ ખૂબ જ વધારે છે. અને અહીંયા આગળ મેલની વાત કરીએ તો અહીંયા આગળની જે પિંચ છે એ બહુ ઓછી જોવા મળે. એટલે કે જ્યાં પિંચ વધારે, અહીંયા આગળ પિંચ કેવી છે? ઓછી છે. પિંચ કેવી જોવા મળે છે ડિયર ફ્રેન્ડ્સ? ઓછી જોવા મળે છે. તો પિંચ વધારે છે તો મિત્રો એવું કહી શકાય કે અહીંયા આગળ નંબર ઓફ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ પણ વધારે છે, અને અહીંયા આગળ આવૃત્તિ કેવી છે? ઓછી છે. આ તીણો અવાજ છે, આ ઘોઘરો અવાજ છે. ક્લિયર? ચલો આગળ વધું છું. તો અહીંયા આગળ એ સમજાવેલું છે કે આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે તેને આપણે પિંચ કહીએ છીએ. મારો સ્ક્રીનશોટ. આ નીચી પિચ, આ ઊંચી પિચ. મારો સ્ક્રીનશોટ. ધ્વનિની પ્રબળતા અથવા મૃદુતા. હવે પ્રબળતા અને મૃદુતા એ આપણો અવાજ નક્કી કરે. જેમ કે આ માઇકને હું થોડું આઘું રાખીને બોલું તો તમારામાં આવતો અવાજ ધીરે ધીરે ઘટતો જાય છે. સમજો છો? અવાજમાં લેવલમાં ઘટાડો થાય છે. અને એકદમ નજીક રાખીને બોલું છું ત્યારે અવાજના લેવલમાં વધારો થાય છે. ઇવન હું ફૂલ એનર્જી સાથે બોલું તો અવાજ વધે છે, અને એકદમ સ્લોલી બોલું તો મારો અવાજ છે એ ઘટે છે. એટલે કે જેને આપણે વોલ્યુમ કહીએ છીએ. પસાર થતા ધ્વનિના તરંગો
એ ધ્વનિના તરંગો છે જો વધારે પાસ થતા હોય તો એવું કહી શકાય કે એ પ્રબળ ધ્વનિ છે, ઓછા પાસ થતા હોય તો એ નિર્બળ ધ્વનિ છે, મૃદુ ધ્વનિ છે. ક્લિયર? એટલે કે પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર છે એ મોટો હોય અને પહેલાનો કંપ વિસ્તાર છે એ નાનો હોય. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે. હું ધીમે ધીમે બોલતો તમારે કાન પાસે રાખીને સાંભળવું પડે અને મારો અવાજ કુદરતી પ્રભુએ ગિફ્ટ આપેલી છે, ગોડ ગિફ્ટ છે કે લગભગ એવું જરૂર પડતી નથી. પણ સ્પીકરમાં પ્રોબ્લેમ હોય તો વાત, કે ટેકનિકલ એરર હોય તો વાત અલગ છે. બાકી અવાજ રાખો ને લગભગ 2 રૂમ સુધી તો સંભળાય એટલો અવાજ છે. તો આ જે અવાજ જોવા મળે છે એ પ્રબળ ધ્વનિ છે અને સોફ્ટ ગળુબળું જે પેલું શું કહેવાય સોજો આવ્યો હોય ત્યારે મંદ મંદ અવાજ નીકળે એ નિર્બળ ધ્વનિ છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? આગળ વધું છું. તો અહીંયા આગળ મૃદુ ધ્વનિ અને પ્રબળ ધ્વનિ દેખાય છે ને, એટલે કે બંનેને આ રીતે ડિનોટ કરી શકાય કે અહીંયા આગળ જે ધ્વનિ છે એમ આને મૃદુ ધ્વનિ કહી શકાય. આ જ શબ્દો પાવરફુલી બોલો તો આવૃત્તિ એટલી જ રહે. જુઓ તરંગ લંબાઈ અહીંથી એટલી જ છે, તો બંનેમાં ફેર શું પડ્યો? તો કે અહીંયાથી અહીંયા સુધીનો અવાજ બોલવા માટે એનર્જી વધારે ગઈ, એનર્જી વધારે ગઈ, એનર્જી વધારે ગઈ. તો અહીંયા આગળ એમ્પ્લિફિકેશન થઈ ગયેલું છે. શું થઈ ગયેલું છે તેનું? એમ્પ્લિફિકેશન. આગળ વધીએ, વધુ આગળ ડિયર ફ્રેન્ડ્સ. ધ્વનિની ગુણવત્તા અથવા તો તેની ગુણતા. હવે ધ્વનિની એક મસ્ત મજાની લાક્ષણિકતા છે કે જે સમાન પિચ અને સમાન તીવ્રતા વાળો ધ્વનિ છે. સમાન પિચ અને સમાન તીવ્રતા વાળો ધ્વનિ એ પણ અલગ પડી શકે છે. શેના લીધે? ધ્વનિની ગુણવત્તાના કારણે. ક્લિયર? તો એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ટોન કહેવાય. દાખલા તરીકે બધા ભેગા થઈને મસ્ત મજાની પ્રાર્થના બોલે છે. इतनी शक्ति हमें दिन दाता, मानी लिए कि આપણે પ્રાર્થના ગાઈએ છીએ તો બધાની મસ્ત મજાની, બધાની આવૃત્તિ અલગ અલગ છે, બધાની પ્રબળતા અલગ અલગ છે, પણ નીકળતા શબ્દો ભેગા થઈને એક ટોન બનાવે છે. હવે માની લ્યો કે તમે 4-5 મિત્ર બહાર ભેગા થયા છો અને બધા પોતપોતાની વાત કરો છો, કોઈ સાંભળવાવાળો નથી, બધા બોલવાવાળા છે. તો જ્યારે જુદી જુદી ધ્વનિ એકબીજા સાથે ટકરાય ત્યારે આપણે તેને ઘોંઘાટ કહીએ છીએ. ક્લિયર? તો ટોન અને ઘોંઘાટમાં તમે બહુ સારી રીતે તફાવત સમજી શકો છો, સ્વર અને ઘોંઘાટમાં. તો આ જે ટોન છે એ કર્ણપ્રિય છે, જ્યારે ઘોંઘાટ છે એ કર્ણપ્રિય જોવા મળતો નથી હોતો. જેમ કે હું ગાતો હોઉં તો ઘણા બધા આજુબાજુ જેટલા ભેગા થયેલા હોય એ બધા છૂટા પડી જાય છે, એટલે એવું મને લાગે છે. બાકી મને તો બહુ મસ્ત મજાનું સિંગિંગ કરું છું, પણ સહન ખાલી હું એકલો કરી શકું, બીજા હજી સુધી કોઈ છે નહીં કે સહન કરી શકે તેને. તો અહીંયા આગળ દબાણના ફેરફાર વિશે માહિતી મેળવીએ. તો દબાણનો ફેરફાર અહીંયા આગળ સંઘનન ડિનોટ કરે છે. હું જ્યારે બોલું છું ત્યારે ધ્વનિ તરંગો પાસે પાસે છે, હું જ્યારે બોલું છું ત્યારે ધ્વનિ તરંગો પાસે પાસે છે, પણ બે શબ્દ વચ્ચે જ્યારે જગ્યા પડે છે ત્યારે એ બધા છૂટા છૂટા થતા જાય છે, છૂટા છૂટા થતા જાય છે, છૂટા છૂટા થતા જાય છે. તો એ જે છૂટા પડે છે એ વિઘ્નન છે, પરંતુ ભેગા થઈ જાય એ શું છે? સંઘનન છે. બોલું એ સંઘનન, બે શબ્દ વચ્ચે ગેપ પડે છે વિઘનન. બોલું સંઘનન થાય ત્યારે દબાણ વધારે, વિઘનન થાય ત્યારે દબાણ ઓછું જોવા મળશે. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? તો વધીએ આગળ. તો એ જ જે બોલ્યો એ પ્રોપર વર્ડની અંદર લખેલું છે, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધું છું. સંઘનન વિઘનન આપણે જોઈ લીધું, ભેગા થાય છે એ સંઘનન છે અને તરંગો છૂટા પડે છે એ વિઘનન છે. મારો સ્ક્રીનશોટ. આગળ જઈએ. ચલો ધ્વનિની તીવ્રતા સમજીએ, જે હજી હમણાં જ એકવાર પ્રબળતા નામની માહિતી આપી હતી એ જ તીવ્રતા છે. એટલે કે હું એકદમ પ્રોપર વોલ્યુમથી બોલું છું. હવે હું મારું વોલ્યુમ વધારી દઉં છું, ગળાનું વોલ્યુમ વધારી દીધું, તો આવા સમયે શું જોવા મળ્યું? તો કે આ સમયે તમે જોવો છો અવાજ વધી ગયો. ઇવન તમે મોબાઈલનું વોલ્યુમ ધીમું છે, વોલ્યુમ ફાસ્ટ કરો છો, એટલે કે તમે મોબાઈલની નથી આવૃત્તિ બદલતા, તમે શું વધારો છો? એ અવાજનું વોલ્યુમ વધારો છો. આવૃત્તિમાં કે એમાં કોઈમાં ચેન્જ નથી આવતો, પ્રબળતાની અંદર ચેન્જ જોવા મળે છે અને એ પ્રબળતાની અંદર જોવા મળતો ચેન્જ એ ધ્વનિની તીવ્રતા છે. ખાસ એનો આ એસઆઈ એકમ છે એ ગેર પડી ગયું એવું લઈ ગયું. ચલો અહીંયા આગળ ઇરેઝ ધ બોર્ડ, અહીંયા આગળ વ્હાઇટ કલર.
તો અહીંયા આગળ આનો એસઆઈ એકમ છે વોટ પર મીટર સ્ક્વેર. હવે આ પ્રબળતા છે એ કાનની સંવેદનશીલતા ઉપર આધાર રાખે. એટલે કે હું એક સરખું જ બોલું છું, મારી સામે માની લો કે 5 જણા બેઠેલા છે, તો એકને ઓછું સંભળાય ને એકને વધારે સંભળાય, કારણ કે એકનો પડદો જાડો બની ગયો, બીજાનો હાવ પાતળો હોય, ત્રીજાનો ફાટી ગયો હોય, તો ત્રીજાને સંભળાય જ નહીં. તો આ જે પ્રબળતા છે એ 100% કાનના પડદા ઉપર, કાનની સંવેદનશીલતા ઉપર પણ આધાર રાખે છે. ચલો મારો સ્ક્રીનશોટ આગળ જઈએ ડિયર ફ્રેન્ડ્સ. હવે બે વસ્તુ ઉપર હવે મજા આવે એવું આવે છે. આ જે ઝડપનો આધાર છે એ પ્રસરણના માધ્યમ ઉપર હશે. જે ઘન માધ્યમ છે એમાં આ પ્રસરણ સૌથી ઝડપથી થશે. પ્રવાહી માધ્યમ છે એમાં થોડું ધીરે ધીરે થશે, એટલે એમાં ઝડપ ઓછી હશે. અને વાયુ માધ્યમ છે એમાં સૌથી ઝડપથી આ પ્રસરણ જોવા મળશે. દાખલા તરીકે મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઘનમાં કેમ વધારે છે, તો આ એક ઘન કોઈ સાધન છે, એની અંદર આ એક ઘનના કણો છે જે એકદમ પાસે પાસે ગોઠવાયેલા છે. તમે એવું જ માનજો કે આ કણ, આ જે પરમાણુઓ છે એકબીજાને સ્પર્શી ગયેલા છે. ચલો હવે અહીંયા આગળથી બહારથી કોઈ ધ્વનિ છે એ આની સાથે ટકરાય છે, તો આને ઓલામાં કેવું હતું વાયુમાં કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ અહીંયા ટકરાય ત્યારે અહીંયા ધક્કો મારવા માટે એને ટ્રાવેલિંગ કરવું પડતું હતું. આને હારાને ટ્રાવેલિંગ કરવાની જરૂર જ નથી, આ સીધી એનર્જી આવશે એટલે ખો આપશે. એટલે આમાં જે પાસ થવા માટે જે ઝડપ હશે બહુ વધારે હશે, પરમાણુઓ પાસે પાસે છે, પ્રવાહીમાં થોડા થોડા દૂર દૂર છે, વાયુમાં સૌથી વધારે દૂર છે. તો વાયુમાં ઝડપ સૌથી ઓછી હશે, ઘનમાં વધારે હશે અને પ્રવાહીમાં મધ્યમ પ્રકારની હશે. જે ક્રમ મેં અહીંયા આગળ લખેલો છે. એ પછી વાત કરીએ તાપમાનની, તો તાપમાન છે એ યાદ રાખજો, એવો સવાલ પૂછી શકે કે કોઈ માધ્યમનું તાપમાન છે એ 16 ડિગ્રી જેટલું વધારવામાં આવે તો ઝડપમાં શો ફેરફાર થાય, તો અહીંયા તમને આપેલું છે V = √T. ઇમ્પ્લિકેશન એટલે કે V = √16, તો ઝડપમાં છે એ 4 ગણો વધારો જોવા મળે. કેટલા ગણો વધારો જોવા મળશે? 4 ગણો. આ રીતે તમારે કાઉન્ટ કરવાનું રહેશે. ક્લિયર? 22 ડિગ્રી તાપમાને ધ્વનિની જે ઝડપ છે એ તમારે 344 મીટર પર સેકન્ડ લેવાની છે. અહીંયા આગળ જે દબાણની પાછળ વયું ગયું છે એ 345 મીટર પર સેકન્ડ છે. અહીંયા આગળ જુદા જુદા માધ્યમમાં જુદી જુદી ઝડપ આપેલી છે. સ્ક્રીનશોટ મારી લેજો. આગળ વધીએ. કદાચ આનો બાકી હોય તો આનો સ્ક્રીનશોટ મારી લેજો. ક્લિયર? વાયુની અંદર શા માટે તાપમાન છે એ અચળ રાખી અને દબાણ જો બદલવામાં આવે તો પણ એમાં નાનું મોટું વેરિએશન આવે છે. ફરી એકવાર, વાયુના તાપમાન અચળ રાખીએ, દબાણ બદલી નાખીએ તો પણ આની અંદર શું જોવા મળે છે? નાના મોટા ફેરફાર આવે છે. ભેજવાળી હવા છે તો આની ઉપર ભેજ ઉપર કઈ ચોક્કસ પ્રકારે જે ઝડપ છે એ આધાર રાખતું નથી. વાયુરૂપમાં વાયુનું તાપમાન અચળ રાખી અને દબાણ બદલીએ તો દબાણ અને ઘનતાનો ગુણોત્તર અચળ રહે છે. તેથી અચળ તાપમાને અને અચળ ભેજવાળી હવામાં ધ્વનિની ઝડપ હવાના દબાણ પર આધારિત નથી. અચ્છા, દબાણ વધારવામાં આવે છે તો હવાના પાર્ટિકલ્સને લગભગ કોઈ ચેન્જીસ જોવા મળતો નથી. પાર્ટિકલ્સ નજીક આવીને કેટલા નજીક આવવાના? ફરી એકવાર સ્લીપ ઓફ ટર્ન થઈ ગઈ હતી. પાર્ટિકલ્સ ઘન જેટલા તો નજીક નથી આવી જવાના. તો જે હવાની ઘનતામાં ફેરફાર કરવામાં આવે એ ફેરફારના લીધે કોઈ ચોક્કસ ધ્વનિની ઝડપમાં ફેરફાર જોવા મળવાનો નથી. 100% નાનું મોટું વેરિએશન જોવા મળશે એ ભેજના કારણે જોવા મળશે, દબાણના કારણે નહીં જોવા મળે. તમને જો ખ્યાલ હોય તો જેમ જેમ ભેજ વધતો જાય એટલે કે આર્દ્રતા વધતી જાય તો ધ્વનિનો વેગ પણ વધતો જાય. કારણ કે ભેજવાળી હવાની ઘનતા એ સૂકી હવાની ઘનતા કરતા ઓછી હોય છે. ક્લિયર? વધીએ આગળ. હવે ધ્વનિનું પરાવર્તન, તમે પ્રકાશનું પરાવર્તન ભણ્યા એ જ આમાં એપ્લાય કરી દેવાનો છે, બસ બાકી કાંઈ જ નહીં. પ્રકાશનું પરાવર્તન એ જ બધા નિયમ છે ધ્વનિના પરાવર્તનની અંદર છે એ ડિયર ફ્રેન્ડ્સ એપ્લાયડ થશે. મારી લો સ્ક્રીનશોટ. આગળ જઈએ. હવે સમજીએ પડઘો શું છે એ. તો જ્યારે
ઘણી બધી વાર આપણે એવું જોયું હોય ઓરડાની અંદર પર્વતની અંદર આપણે તાળી પાડીએ કે કોઈ પણ પ્રકારનો અવાજ કરીએ તો એ અવાજ અથડાઈને પાછો આવે છે, એ અવાજ પાછો આવે છે એને ડિયર ફ્રેન્ડ્સ આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પડઘા તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આગળ મૂળ ધ્વનિ અને અથડામણ એટલે કે અહીંયા આગળથી પેલી દિવાલ છે ત્યાં સુધીનું અંતર, ત્યાં એની વચ્ચેનો સમયગાળો 0.01 સેકન્ડ છે એના કરતા ઓછામાં ઓછો હોવો જોઈએ. મિનિમમ 0.0 એની કરતા ઓછો હોય તો ચાલે, પણ મિનિમમ 0.01 હોવો જોઈએ. એનાથી વધારે હોય તો આપણું મગજ એનો એનાલિસિસ ના કરી શકે, કારણ 0.01 ને અહીંયા 0.1 આવશે. 0.1 સેકન્ડ. અને કેમ તો કે આપણા મગજની અંદર એનું જે એનાલિસિસ છે, અર્થઘટન છે એ 0.1 સેકન્ડ સુધી થતું હોય છે. આપણા મગજમાં આ એનાલિસિસ, આ અર્થઘટન કેટલી સેકન્ડ સુધી થતું જોવા મળે છે? 0.1 સેકન્ડ સુધી જોવા મળે છે. ચલો ક્લિયર, ઇરેઝ કરું છું. ચલો વધીએ આગળ ત્યાંથી. હવે આ પડઘો સાંભળવા માટે એ અવરોધક પહાડ કે દિવાલ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 17.2 મીટર જેટલું હોવું જોઈએ. અહીંયા આગળ લખી નાખજો, ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ? મિનિમમ ડિસ્ટન્સ 17.2 મીટર જેટલું નેસેસરી છે. ક્લિયર. વધીએ આગળ. ચલો મારો સ્ક્રીનશોટ. હવે એનું રીઝન એ છે, હવામાં ધ્વનિની ઝડપ 344 મીટર પર સેકન્ડ છે. એટલે કે એનું એનિમેશન બનાવીએ. હવામાં ધ્વનિની ઝડપ કેટલી છે? 374 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા આગળથી આ ધ્વનિ 344 મીટર પર સેકન્ડના વેગથી પાસ થાય છે. અહીંયા આગળ માની લઈએ કે એક મસ્ત મજાનો પર્વત છે. આ ટેકરી સાથે અવાજ અથડાઈ અને એ અવાજ છે એ મિત્રો પાછો આવે છે. તો હવે અહીંયા આગળ એકવાર ગયો અને એકવાર આવ્યો, એટલે બે અહીંયા આગળ જે ઝિગઝેગ લાઈન ડ્રો કરી એની બદલે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લઈએ. એકવાર અવાજ ગયો અને એ જ અવાજ એકવાર પાછો આવે છે, એટલે કે એને અંતર બે વાર કાપવું પડે. D + D એટલે શું થાય? દુડી. 2D. કેટલા થાય? 2D. ક્લિયર. હવે સમજો, 344 મીટર પર સેકન્ડ થી કાપેલું અંતર. હવે અહીંયા આગળ સમજો, આપણને બધાને એ ખબર છે કે અંતર પહેલા તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પરંતુ અહીંયા અંતર એક નથી, બે વાર કાપે છે, એટલે મારે ડી ની બદલે ટી લખવું પડશે. એક જવાની ને એક આવવાની, કારણ કે અવાજ પાછો આવે પછી ઓલા ગગાને સંભળાય ને. અહીંયા કોઈ મસ્ત મજાનો બાબલો ઊભો છે, નાનો ગલગોટા જેવો એક છોકરો છે, એ ઊભો છે શાંતિથી, હવામાં ઊભો છે એવું માની લઈએ, અથવા તો માથે એક પેરાશૂટ બાંધેલું છે. વધી જશે, રવા દ્યો. ક્લિયર. તો અહીંયા આગળ આપણે ગણવું છે કે કેટલું અંતર જરૂરી છે, સમજો છો? તો એ અંતર ગણવા માટે વેલોસિટી કેટલી છે? તો કે 344 ગુણ્યા ટી ભાગાકારમાં છે, ચલો એ પછી કાઉન્ટિંગ કરીએ, ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ડી ના છેદમાં 0.1 થશે. બરાબર. હવે અહીંથી ઉડાડી દઈએ તો 172 દુ 344, 172 દુ 344, 0.1 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, 172 ગુણ્યા 0.1 એટલે કેટલા થશે? 17.2. તો મિનિમમ ડિસ્ટન્સ આપણને મળી ગયું, એ કેટલું મળે છે? 17.2 જેટલું મળે છે. ચલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ, ઇરેઝ કરું છું, મારી લો સ્ક્રીનશોટ. તો આટલું 17 છે એ મિનિમમ ડિસ્ટન્સ છે. 34.4 એક વારમાં, એનું અડધું કરો, કારણ કે જાય છે ને આવે છે, એટલે 34.4 ના છેદમાં 2 એટલે 17.2 બની જશે. ક્લિયર. ઘણી બધી વાર વાદળનો ગડગડાટ થતો હોય, આપણને સંભળાતો હોય, ઘણી બધી વીજળી થતી હોય, પછી થોડા સમય પછી આપણને સંભળાતું હોય, કારણ કે પ્રકાશના તરંગ કરતા ધ્વનિના તરંગની ઝડપ ઓછી છે. પછી ઘણી બધી વાર વાદળ જ્યારે વાદળ ગાજતા હોય ત્યારે એકનો એક અવાજ વારંવાર આવતો હોય છે, તો એ પણ એક પ્રકારનો પડઘો જ દર્શાવે છે. હવે અનુરણનની વાત કરીએ. અનુરણન એટલે શું? તો કે જ્યારે મોટા ઓરડા કે સિનેમા થિયેટરની અંદર જ્યારે બહુ બધી પબ્લિક ભેગી થઈ હોય, કોઈ સભા ચાલતી હોય. ક્લિયર. અત્યારે અહીંયા આગળ એક પ્રોપર આખો સ્ટુડિયો બનાવેલો છે. મારી સામે જે પણ બધી વસ્તુઓ છે એ દરેક એવા પડદા મૂકેલા છે કે જે ધ્વનિને શોષી લે.
કારણ કે અહીંયા આગળ જો કોઈ ન હોય ને આ રૂમ બહુ મોટો હોય તો પ્રોબ્લેમ એવો આવે કે આપણે જે બોલીએ એની એકની એક વસ્તુ કન્ટિન્યુઅસલી ઇકો પડતો રહે, પડઘો પડતો રહે. પણ અહીંયા આગળ આ આખા રૂમની અંદર ધ્વનિ શોષક પડદાઓ મૂકેલા છે, કાર્પેટ લગાડેલા છે, ઘણી બધી વસ્તુઓ ગોઠવેલી છે, જેના લીધે એ વધારાનો અવાજ છે એ શોષાઈ જાય. ક્લિયર? તો એ સોલ્યુશન છે. એ પહેલા અનોરણન સમજાવી દઉં. આપણે જેને ગુંજ કહીએ, મંદિરમાં જ્યારે બેલ વગાડીએ છીએ ત્યારે બેલની તમને થોડા સમય સુધી ગુંજ સંભળાતી હોય છે વાઇબ્રેશન્સના લીધે. સભાની અંદર જ્યારે આપણે કોઈ શ્રોતા વક્તા છે એ વક્તા બોલતો હોય પછી એ અવાજ ભટકાઈને પાછો જતો હોય છે, તો આને આપણે ગુંજ અનોરણન તરીકે ઓળખીએ છીએ. હવે અનોરણન જો વારંવાર થાય તો કોઈ વ્યક્તિ છે એ પ્રોપર અવાજ સાંભળી ના શકે. ક્લિયર? એટલે કે આ અનિચ્છનીય છે. એને અટકાવવા માટે ધ્વનિ શોષક પડદા છે એ મૂકવામાં આવે છે. મારો સ્ક્રીનશોટ આગળ જઈએ. ક્લિયર? ચલો, સ્ક્રીનશોટ અમારો જોઈ લીધું આપણે. ધ્વનિ શોષક પદાર્થોની અંદર ફાઈબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા પડદા મૂકવામાં આવે છે. હવે આ ધ્વનિનું ગુણન સમજીએ તો આ આપણને એવું ડિનોટ કરે છે કે જ્યારે આપણે મેગા, હવે અહીંયા આગળ અમુક વાર ખબર છે મેગાફોન વાપરવામાં આવે ધ્વનિ માટે. હવે મેગાફોન શા માટે હોય ને એ સમજીએ. દેશી ભાષામાં એને ભોંપું કહેવાય. શું કહેવાય? ભોંપું. હવે અહીંયા આગળથી માની લ્યો કે અવાજ છે એ બોલવામાં આવે છે, અહીંયા આગળથી અવાજ છે એ પાસ થાય છે. આ એંગ્રી બર્ડ જેવું બની ગયું લાગે છે. તો આ અવાજ એ અંદર કન્ટિન્યુઅસલી અથડાઈ અને આનો ગુણક પરાવર્તન જોવા મળે છે. આનો શું જોવા મળે છે? ગુણક પરાવર્તન. અને ગુણક પરાવર્તનના કારણે આની પ્રબળતા વધી અને આ એક ચોક્કસ જગ્યા સુધી આ જાય છે. હવે હું બોલું એમાં શું થાય? બધી જ દિશામાં એ તરંગો સ્પ્રેડ થઈ જાય છે. ભોંપુમાં બોલું તો એક જ ડાયરેક્શનમાં સ્પ્રેડ કરશે. આને શેના તરીકે ઓળખવામાં આવે છે? મેગાફોન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય છે આ? મેગાફોન તરીકે. આગળ વધીએ. ક્લિયર? ઇન શોર્ટ, અવાજ છે પ્રબળ બને છે. થોડું પ્લસ માઇનસ થઈ ગયું છે પીપીટીમાં. પીપીટીમાંથી પીડીએફ બનાવી એટલે પણ સર જોઈ લેજો તમારી રીતે. બરાબર? હવે સ્ટેથોસ્કોપ. આની અંદર પણ મિત્રો ગુણક પરાવર્તન જોવા મળે છે. નાની એવી ડોક્ટર છે એ હૃદય ઉપર રાખી અને હૃદયના ધબકારા સાંભળતા હોય. હૃદયના ધબકારા સાંભળતો હોય એમ કંઈક પ્રોબ્લેમ હોય તો શું તમે એમાં જે ઓલી નળી છે, નળીની અંદર એકદમ શું જોવા મળે છે? ગુણક પરાવર્તન જોવા મળે છે અને એના લીધે એ સ્પષ્ટ ધબકારા સાંભળી શકે. બરાબર? સારું છે, સ્ટેથોસ્કોપની શોધ થઈ છે. બાકી કેવા પ્રોબ્લેમ થઈ? એટલે હૃદયના કોઈ રોગ છે એ પ્રોપરલી નિદાન કરી શકાય એટલે. ચલો, ક્લિયર? આગળ વધીએ. હવે અહીંયા આગળ ચલો કઈ વાંધો નહીં. અહીંયા આગળ મિત્રો આપણે જોવા જઈએ તો આ ગુણક પરાવર્તન કરવા માટે અમુક જગ્યાએ ધ્વનિ બોર્ડ મૂકવામાં આવે છે. સંમેલનની જે ઉપરની છત છે એ વક્રાકાર બનાવવામાં આવે. હવે એકચ્યુઅલી પાટીઓ મૂકો તો હેલી પડે, તો એમ કહું કેમ? તમે જ્યાં ડોમ બન્યું હોય ત્યાં જોજો કવ મૂકેલો હોય. કવ શા માટે? તો કે કોઈ બોલે છે એ અથડાય અને મસ્ત મજાનું પરાવર્તન થાય, વ્યવસ્થિત સાંભળી શકાય. એ પ્રોપર મીટરના અંતરે મૂકેલો હોય, અનોરણને પડઘો ન પડે એ રીતે. આગળ વધીએ. હવે શ્રાવ્ય ધ્વનિ તરફ આવી જઈએ. શ્રાવ્ય ધ્વનિ એટલે શું? તો કે જેને સાંભળી શકાય એવી ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. એની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ થી લઈ અને 20,000 હર્ટ્ઝ વચ્ચે હોય છે. અને શ્રાવ્ય ધ્વનિ કહેવાય. 20,000 હર્ટ્ઝને બીજી ભાષામાં કહીએ તો 20 કિલો હર્ટ્ઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. 20 હર્ટ્ઝ થી ઓછી હોય તો આને અવશ્રાવ્ય કહેવાય અને 20,000 થી વધારે હોય તો આને મિત્રો આપણે પરાશ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. ચલો, અવશ્રાવ્ય અને પરાશ્રાવ્ય એટલે ક્લિયર? તો આ સાંભળી શકાય એ આવૃત્તિનો વિસ્તાર છે. તો સામાન્ય માનવી આ સાંભળી શકે છે. નોટ ડાઉન કરી લો, સ્ક્રીનશોટ મારી લો. નોટ ડાઉન તો થશે નહીં સ્પીડમાં. ચલો આગળ વધું છું. શ્રાવ્ય ધ્વનિની સીમા તરંગ લંબાઈમાં નીચે મુજબ મળે. હવે તરંગ લંબાઈ બરાબર છે. હમણાં એક ફોર્મ્યુલા ભણ્યા. ફોર્મ્યુલા શું હતી? તો કે તરંગ પહેલા એટલે જે આપણે ફોર્મ્યુલા સ્ટડી કરી હતી એ કંઈક આવી હતી. વેગ બરાબર લેમડા ઇન્ટુ આવૃત્તિ, જેને આપણે ન્યુ તરીકે ઓળખતા હતા. મારે તરંગ લંબાઈ જોતી લેમડા બરાબર વીના છેદમાં એફ અથવા તો વીના છેદમાં ન્યુ તરીકે એને લખી શકાય. શેના તરીકે લખી શકાય? ન્યુ તરીકે. વી કેટલો છે? વી છે તો કે હવાની 44. હવામાં વી કેટલો છે? 344. ભાગ્યા કેટલા કરશું? 20 કે એટલે કે 20,000. તો તમને મળશે 0.017. કેટલા મળે છે? 0.017 મીટર.
અને આ જ વસ્તુ તમે અવશ્રાવ્ય માટે જુઓ તો 17 મીટર. તો અહીંયા આગળ જે આની સીમા મળે છે શ્રાવ્ય ધ્વનિની તરંગ, આની પહેલા જે 20 થી 20,000 જોઈ એ આવૃત્તિની સીમા હતી, આવૃત્તિની લિમિટ હતી. અને અહીંયા આગળ આપણે જે જોઈએ છીએ એ તરંગ લંબાઈની લિમિટ છે. ક્લિયર છે? ઇરેઝ કરું છું. ચલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. 5 વર્ષથી નીચેની ઉંમરના, હવે આમાંથી નાના મોટા ક્વેશ્ચન્સ એ કરી શકે. 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અને કૂતરા જેવા પ્રાણીઓ છે એ 25 હર્ટ્ઝ સુધીની ધ્વનિ સાંભળી શકે છે. આપણે બહુ કંઈ ખાસ સાંભળી ના શકીએ આ ધ્વનિ, બહુ હદ વગરનો તીણો અવાજ થઈ ગયો હોય, હદ વગરનો ઘોઘરો અવાજ થઈ ગયો હોય, સોરી, સાંભળવા માટે આપણા કાન છે એ સક્ષમ હોતા નથી. જેમ ઉંમર વધે એમ ઊંચી આવૃત્તિવાળા ધ્વનિના તરંગો છે એ ઓછા સંવેદનશીલ બને. ઊંચી આવૃત્તિ એટલે કે જેટલો વધારે તીણો અવાજ છે એ પ્રોપરલી સાંભળી શકાતો હોતો નથી. એની સિવાય ધ્વનિનો વેગ છે એ આટલા ઉપર આધાર રાખે, માધ્યમની જાત, માધ્યમની ઘનતા અને માધ્યમના તાપમાન. હવે એમ પૂછે ધ્વનિનો નીચેનામાંથી શેના ઉપર આધાર નથી રાખતો, તો આ 3 વસ્તુ, આની સિવાયનો ચોથો ઓપ્શન હોય ટીક મારવાનો. આવા એમસીક્યુ તમને પૂછાઈ શકે. ચલો વધીએ આગળ. તેથી જો માધ્યમની જાત, માધ્યમની ઘનતા કે તાપમાન કંઈ પણ બદલાય તો આ આવૃત્તિની સીમા પણ શું થઈ જાય? બદલાઈ જાય. ક્લિયર છે? હવે અવશ્રાવ્ય ધ્વનિ 20 કરતા ઓછા હોય એને અવશ્રાવ્ય કહેવામાં આવે છે. ધરતીકંપ વખતે આ ઉત્પન્ન થઈ હવામાં જે લોલકના દોલનના કારણે ઉદ્ભવતો ધ્વનિ છે એ અવશ્રાવ્ય છે. કોણ કોણ સાંભળી શકે? તો કે ગેંડો છે આ સાંભળી શકે અને ઉપયોગ કરીને, એટલે કે એ ઉત્પન્ન કરીને સંપર્ક સાધી શકે બીજા સાથે. બરાબર? એટલે એક ગેંડો બીજા ગેંડા સાથે વાત કરતો હોય પણ એની સાથે કોઈ બીજું પ્રાણી ઉભું હોય કે કોઈ ખબર હોય તેને ખ્યાલ ના પડે આ બે વાતું કરે છે. વાતું કરે એટલે મીન્સ એની ભાષામાં, એની લેંગ્વેજમાં કોઈ કોન્ટેક્ટ સાધતા હોય. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે પરાશ્રાવ્ય એટલે શું? 20,000 કરતા વધારે હોય તો એને પરાશ્રાવ્ય કહેવાય. ડોલ્ફિન, ચામાચીડિયું અને પોર્પોઇસ છે આ ઉત્પન્ન કરે છે અને તેને સાંભળી શકે છે. ઇવન આટલા લોકો છે એ પણ ફરીવાર ઉત્પન્ન કરીને સાંભળી શકે છે. કૂતરું, બિલાડું, માછલું, પક્ષી અને કેટલાક જીવજંતુઓ એ આને ઉત્પન્ન પણ કરી શકે છે અને આ ધ્વનિને મિત્રો સાંભળી પણ શકે છે. ક્લિયર? આગળ વધીએ ત્યાંથી. કેટલીક પ્રજાતિના ફૂદા છે, ફૂદા એટલે કે મીથ કહેવાય, સૌથી વધારેમાં વધારે ફ્રીક્વન્સી છે એ સૌથી અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરતા હોય તો આ એક જ સજીવ છે, ફૂદા. પતંગિયા જેવા દેખાય ને ફૂદા સૌથી વધારે અલ્ટ્રાસોનિક ધ્વનિ છે એ મિત્રો ઉત્પન્ન કરી શકે. ફૂદા ચામાચીડિયા દ્વારા, હવે ચામાચીડિયા એને રાત્રે કઈ દેખાતું હોય નહીં, ચામાચીડિયાને રાત્રે કઈ ના દેખાય, ધ્વનિ ઉત્પન્ન કરી અને પહેલાનો ફૂદાનો ની બધાનો શિકાર કરે, ઉંદરડાનો ની બધાનો. પણ જેવું આ ફૂદા ઉપર કે ઉંદરડા ઉપર આવે એટલે તરત ખબર પડે ઓલો ખાવા આવે છે એટલે તરત એ લોકો ત્યાંથી ભાગી જાય. ક્લિયર? ચલો. અને ચામાચીડિયો આ રીતે શિકાર કરે, ચામાચીડિયો આનાથી આ જ પદ્ધતિથી ભક્ષણ કરે. ઉંદરડા અને ફૂદા પોતાનું રક્ષણ કરી અને ઉંદરડા કેટલીક પ્રકારની રમતો પણ રમતા જોવા મળે છે. હવે આની ઉપયોગિતા સમજીએ તો ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે મિત્રો કે જ્યાં આગળ પ્રોપરલી અમુક એવા સાધનો છે, બહુ સ્પાઇરલ આકાર છે કે બહુ કોમ્પ્લિકેટેડ છે કે જ્યાં કોઈ પણ વસ્તુ નાખીને કોઈ વસ્તુ અંદર જઈ પાવડરનું પાણી કે કાંઈ પણ સાફ ના કરી શકે અને પાછું ઇલેક્ટ્રિક છે, તો ત્યાં આગળ પ્રોપર એ રીતે સેટ કરવામાં આવે અને ત્યાં આગળ અલ્ટ્રાસોનિક રેઝ મારવામાં આવે, વેવ મારવામાં આવે, જેથી કરીને એ ડસ્ટ છે, ધૂળ છે કે કોઈ પણ પ્રકારની ગંદકી છે, ઓઇલની કે કંઈ જામી ગયું છે એને મિત્રો આપણે સાફ કરી શકીએ છીએ. ખાસ કરીને સર્પિલાકાર નળી, વિષમ આકારના ભાગો અને ઇલેક્ટ્રિક ઘટકો, એની માટે આ ધૂળ છે, ચિકાસ છે અને ગંદકીના કણો છે એ અલ્ટ્રાસોનિકના કારણે સાફ થઈ જાય છે. કોઈ પણ જગ્યાએ તિરાડ પડી છે તો એ તિરાડ પણ અલ્ટ્રાસોનિકના કારણે સાફ થઈ જાય. બ્લોકની અંદર તિરાડ પડેલી હોય તો ધાતુના બ્લોકમાંથી તરંગ પસાર કરવામાં આવે, અહીંથી તરંગ જાય છે, ઓલા પણ ડિટેક્ટ કરે છે. હવે અહીંયા તિરાડ હોય ને તો અહીંથી પાછા આવી જાય એટલે અહીંયા આગળ ડિટેક્ટ જ ના થાય એટલે ખબર પડે આટલા ભાગની અંદર અહીંયા આગળ તિરાડ પડેલી હશે. તો આ વસ્તુ પણ જાણી શકાય છે. બ્લોકને તિરાડ શું કામ જણાય? તો કે પુલ છે, મોટા મોટા ડેમ છે, એ બધું સિમેન્ટ કોન્ક્રીટનો બનેલો હોય, તિરાડ જો નાની એવી પડી હોય અંદરની બાજુ એ તિરાડ દેખાય નહીં, બહારથી અંદર પડેલી છે તો અંદર આનથી પકડી શકાય. ડિટેક્ટ ના થાય તો પ્રોબ્લેમ કેવો થાય તમે સમજી શકો છો કે ત્યાંથી મોટા મોટા વાહન ની બધું ચાલે એટલે તિરાડ મોટી એક સમય તૂટી જાય. ક્લિયર? એટલે આનું પ્રોપર ટેસ્ટિંગ થવું છે એ મિત્રો જરૂરી છે. તો આ પ્રકાર આ રીતે યુઝ કરી શકાય છે. કોઈ પણ ખૂણા પાસેથી વળી ડિટેક્ટર સુધી પહોંચી જાય એટલે કે અહીંયા કોઈ પણ જગ્યાએથી તિરાડ પડી હોય એ ખૂણે ખાંજળેથી પણ તિરાડ છે એ આ પકડી બતાવે છે. ક્લિયર? ઇવન હવે બાયોલોજિકલ
વસ્તુની અંદર જોઈએ, મેડિકલની અંદર જોઈએ તો ECG, ઇકોકાર્ડિયોગ્રામ, હૃદયનો ડાયાગ્રામ મેળવી શકે અવાજ કરે છે. હલો 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 કેટલો અવાજ કરે છે હૃદયની અંદર, મીન્સ કઈ રીતના ધબકારા છે, એ બધું પણ આનાથી ઓળખી શકાય છે. પરાધ્વનિ એક સંસૂચક એવું યંત્ર છે કે એનો ઉપયોગ કરી શરીરના અંગોનું પ્રતિબિંબ મેળવી શકાય છે, હૃદયનું પ્રતિબિંબ મેળવી અને એનું કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન કરી શકાય છે. અલ્ટ્રાસોનોગ્રાફી તમે નામ સાંભળ્યું હશે. અલ્ટ્રાસોનિક રેઝ આપાત કરવામાં આવે છે. કિડનીની અંદર સ્ટોન કે એવું કાંઈ પણ હોય તો એ ગોતી શકાય છે. કિડનીમાં કોઈ સ્ટોન છે, ઓપરેશન દ્વારા તોડવો છે, અલ્ટ્રાસોનિક રેઝ વડે એને તોડી પણ શકાય છે. ક્લિયર? તો આ દરેક વસ્તુ છે એ એની માટે જવાબદાર કોણ છે? તો કે પરાધ્વનિ છે. મગજની અંદરની કોઈ ગાંઠ છે, ટ્યુમર છે, તો એ પણ આનાથી ડિટેક્ટ કરી શકાય છે અને એનું સોલ્યુશન એટલે કે આ રેઝ મારવામાં આવે તો એને ઓગાળી પણ નાખે છે. તો બહુ સારી પદ્ધતિ છે આ ત્યાં આગળ. કોષોની ઘનતામાં કોઈ ફેરફાર થયો હોય તો પણ જાણી શકાય છે કે ભાઈ અહીંયા આગળ કેન્સર ડિટેક્ટ, કોષોની ઘનતામાં ફેરફાર એટલે કેન્સરની શરૂઆત કહેવાય. તો આ દરેક વસ્તુ કરી ત્યાં આગળ જાય છે, ત્યાંથી પાછો આવે છે, વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરીને મશીનમાં નાખે, મશીન ડિસ્પ્લે કરે કે ભાઈ અહીંયા કંઈક લોચો મારેલો છે. ક્લિયર? તો આ દરેક વસ્તુ છે એ આ ઉપયોગી છે. હવે સપોઝ કે કોઈ સ્ત્રી છે, એના ગર્ભની અંદર આવનારું બેબી છે એ બેબી બોય છે કે બેબી ગર્લ છે, ઇન શોર્ટ જે ભ્રૂણ તપાસ કહીએ એ પણ અલ્ટ્રાસોનોગ્રાફી વડે જ થતી હોય છે. બાળનારા બાળકની કોઈ ખામી હોય તો એ પણ ચોક્કસપણે નિવારી શકાતી હોય છે. ક્લિયર? તો આ દરેક વસ્તુ છે એ અલ્ટ્રાસોનિક પદ્ધતિ એની માટે ઉપયોગી છે. હવે સોનાર સમજીએ. સોનારનો પણ ઉપયોગ છે એ આના માટે જ થાય છે. આને થોડું ઝૂમ કરી લઈએ. ક્લિયર? હવે પહેલાના સમયની અંદર, અત્યારે તો આનો ખાસ યુઝ મીન્સ આનો યુઝ થાય છે પણ જે પ્રોપર યુઝ આનો જ તે, પણ આની એટલે કે તરંગો આ જ તે, પણ આની કરતા ડિજિટલાઇઝ. સમજો છો? તો અહીંયા આગળ એક ટ્રાન્સમીટર હોય અને એક ડિટેક્ટર હોય. એક ટ્રાન્સમીટર છે એ સિગ્નલને ટ્રાન્સમિટ કરે. બ્લેક કલરની માર્કર લઈ લઈએ અને આને ઇરેઝ કરી લઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર. સ્ક્રીનશોટ પાડો, બોર્ડ હેંગ થયું છે. એક જ મિનિટ, સ્ક્રીનશોટ પાડી લો ડિયર ફ્રેન્ડ્સ. ચલો ભાઈ, તો અહીંયા આગળ મિત્રો એક તરંગ છે એ નીચે આવે છે ટ્રાન્સમીટરથી, એ અહીંયા અથડાશે, અથડાઈને પાછું ત્યાં જશે. હવે અહીંયા આગળ આ બે ડિસ્ટન્સ કટ કર્યા એટલે એ અહીંયા આગળ મશીન મૂકેલું હશે, ત્યાં આગળ દેખાડશે કે ઉપરથી નીચે સુધીની ડેપ્થ છે, ઊંડાઈ છે, એ ઊંડાઈ કેટલી છે. તો ઊંડાઈ જાણવા માટે કે દરેક વસ્તુ માટે આપણે મિત્રો શેનો ઉપયોગ કરીએ છીએ? સોનારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ ડિયર ફ્રેન્ડ્સ? સોનાર નામની એક આખી સિસ્ટમ છે, એ સોનાર નામની સિસ્ટમનો યુઝ કરીએ છીએ. હવે એ માપવા માટે કઈ પદ્ધતિ, એના કઈ ફોર્મ્યુલાનો યુઝ થાય છે એ સમજીએ. તો એકવાર ગયું અને એકવાર આવ્યું તો અંતર બરાબર આપણે શું કહીએ છીએ? ઝડપના છેદમાં સમય. પરંતુ અહીંયા આગળ એને અંતર છે એ 2 વાર કાપ્યું. અહીંયા આગળ એને અંતર કેટલી વાર કાપ્યું? 2 વાર. તો ડી અંતર બરાબર વેગ ગુણ્યા વેગ બરાબર શું થાય છે? અંતરના છેદમાં સમય. વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ બરાબર અંતરના છેદમાં સમય, ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ. પણ અહીંયા ડિસ્ટન્સ તો 2 ટાઈમ છે. ક્લિયર? હવે મારે ખાલી ડિસ્ટન્સ કાઉન્ટ કરવું છે તો ટી ને આમ જવા દઉં, વી ગુણ્યા ટી, અને છેદમાં કેટલા આવી જશે? 2 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ. તો આ રીતે મિત્રો આપણે માપી શકીએ છીએ કે ઉપરથી નીચે ઊંડાઈ કેટલી છે. આ સમગ્ર પ્રક્રિયા જે છે, આ સમગ્ર પ્રક્રિયાને ઇકો રેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ઇકો રેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે. જાય છે એ ટ્રાન્સમિટ થાય છે, આવે છે એ રિસીવ કરે છે. કોઈ પણ દરિયાનો તળિયો કે કાંઈ પણ વસ્તુ હોય એને માપી શકીએ ને ચામાચીડિયા આ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને મિત્રો એ શિકાર કરતા જોવા મળે છે. ક્લિયર? તો આની પછી આવે છે માનવ કાન. માનવ કાનને 3 ભાગમાં વહેંચાયેલો છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. સૌથી પહેલા મિત્રો એ સમજીએ બાહ્યકર્ણ શું છે. તો બાહ્યકર્ણની અંદર મિત્રો એ બહાર જે કર્ણપલ્લવ આવેલો છે એ કર્ણપલ્લવનો સમાવેશ થાય છે અને એની પછી જે જ્યાં આગળથી સાઉન્ડ ધ્વનિ અંદર જાય છે ને કર્ણનાળ તરીકે ઓળખીએ છીએ.
તો આ બે બાહ્ય કર્ણમાં આવશે, અંદર જશે એટલે ત્યાં મસ્ત મજાનો એક કર્ણપટલ હશે. તો કર્ણપટલથી મધ્ય કર્ણ છે એ શરૂઆત થાય છે. કર્ણપટલ બાહ્ય કર્ણમાં આવશે, એ વાઇબ્રેટ થશે એટલે કર્ણપટલ સાથે જોડેલા 3 નાના હાડકા હથોડી, એરણ અને પેંગડું છે એ વાઇબ્રેટ થશે. તો એ હથોડી, એરણ અને પેંગડું વાઇબ્રેટ થાય છે, એ કયો કર્ણ છે? મધ્ય કર્ણ છે. કયો કર્ણ છે ડિયર ફ્રેન્ડ્સ? એ મધ્ય કર્ણ છે. એ વાઇબ્રેટ થશે એટલે ત્યાં આગળ ધ્વનિ છે એ એમ્પ્લીફાઈડ થશે. એમ્પ્લીફાઈડ થઈ અને એ ત્યાં આગળથી ધ્વનિને અંદર જવા દેશે. એમ્પ્લીફાઈડ એટલે મોટું બનશે. તો મધ્ય કર્ણની અંદર 3 વસ્તુઓ આવે, હથોડી, એરણ અને પેંગડું. ત્યાંથી એ આગળ એક મસ્ત મજાની સ્પાઇરલ આકારની જલેબીના આકાર જેવી રચના જોવા મળશે. એને અંતઃકર્ણ કહેવામાં આવે છે. અંતઃકર્ણની અંદર શંખિકાનો સમાવેશ થાય છે. એટલે કે આ જે અવાજ હતો, જે એને કર્ણપલ્લવ ધ્વનિને એકત્રિત કરે છે. કર્ણનાળમાં જવા દીધો, પડદો છે વાઇબ્રેટ થાય છે. ત્યાંથી કર્ણનાળમાં ગયો, કર્ણનાળમાંથી જઈ અને ત્યાં આગળથી કર્ણપટલ સાથે અથડાઈને નાના 3 હાડકા હથોડી, એરણ અને પેંગડું વાઇબ્રેટ થાય છે. વાઇબ્રેટ થઈ અને એનું એમ્પ્લિટ્યુડ છે, એની તીવ્રતા છે એ તીવ્રતા વધારે છે. તીવ્રતા વધીને ક્યાં ગયું? તો કે અંતઃકર્ણની અંદર એટલે કે શંખિકાની અંદર ગયું. શંખિકાની અંદર એક પ્રવાહી હશે અને એની અંદર કર્ણચેતા હશે. કર્ણચેતા આ ધ્વનિના તરંગોનું રૂપાંતરણ, ચેતાનું કામ જ છે કોઈ પણ તરંગનું રૂપાંતરણ ઇલેક્ટ્રિસિટીમાં કરીને મગજમાં જવા દે, કારણ કે મગજ છે એ ઇલેક્ટ્રિસિટીને જ ઓળખે છે. તો કર્ણચેતાની અંદર આ સિગ્નલ ધ્વનિના તરંગો આવે છે, એનો કણાભ સૂત્રમાંથી એનર્જીનો યુઝ કરી ઇલેક્ટ્રિસિટીમાં મોકલી મગજમાં જવા દેશે. મગજ એનાલિસિસ કરશે, અર્થઘટન કરીને તમને સંભળાવશે. આ રીતે આપણો અંતઃકર્ણ છે એ કાર્ય, આ રીતે આપણો સમગ્ર કર્ણ છે એ કાર્ય કરે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચરમાં 13, 14, 15 નું કોઈ રિવિઝન મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. મીન્સ હવે કોઈ 13, 14, 15 નું રિવિઝન નહીં આવે. અહીંયા આગળ ફાસ્ટ રિવિઝન છે, NTSC નું કમ્પ્લીટ થાય છે. બાકી નોર્મલ લેક્ચરમાં આપણે મળશું. ક્લિયર? તો 13, 14 અને 15 આ 3 ચેપ્ટર જાતે રીડ કરવાના રહેશે. બહુ સિમ્પલ છે, કોઈ લોજિક નથી. ઇન શોર્ટ બહુ પર્યાવરણ જેવા ચેપ્ટર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.